અરે હા, ચોક્કસપણે તમારી એ વાત તો સાચી જ છે. આ એ સમય હતો જ્યારે અંગ્રેજોનું ભારત પર શાસન હતું અને દેશમાં કષ્ટરોગ ફેલાયો હતો. આવા સમયે ભારતમાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે મોકલાયેલા એક પાદરીએ આ તકનો લાભ લીધો અને જ્યાં પણ દર્દી દેખાયો તેને કહ્યું કે તું ઈસા મસીહની શરણમાં આવી જા, બધા દુઃખ દૂર થઈ જશે. ભોળાભાળા ભારતીયો તેના જાળમાં ફસાતા ગયા અને ધર્મ પરિવર્તનનો આ સિલસિલો કષ્ટરોગ મિશનની રોકથામ અને સેવા નામે ચાલુ રહ્યો. પછી એવો વળાંક આવ્યો કે જે પાદરી બીજા લોકોને ખ્રિસ્તી બનાવતો હતો તે ભારતના હિમાચલ પ્રદેશ પહોંચતા જ હિન્દુ સંન્યાસી બની ગયો. આર્ય સમાજના ઇતિહાસમાં આ અમેરિકન મહાત્માની ગાથા અમર છે. નમસ્તે જી, હું છું હરપ્રીત કૌર. કિસ્સો એક ચર્ચથી શરૂ થાય છે અને એક આર્ય સમાજ મંદિરે આવીને પૂર્ણ થાય છે. એવું કહો કે એક અમેરિકન પાદરીના સ્વાર્થથી શરૂ થઈને એક આર્ય મહાત્માના ત્યાગ પર આવીને વિરામ મેળવે છે. અમેરિકાના ફિલાડેલ્ફિયામાં 16 ઓગસ્ટ 1982ના રોજ જન્મેલા અમીર બાપના દીકરા હતા મિસ્ટર સેમ્યુઅલ ઇવાન સ્ટોક્સ જુનિયર. પાદરીઓની દેખરેખમાં ઉછરેલા સેમ્યુઅલ ઇવાન સ્ટોક્સની તીક્ષ્ણ બુદ્ધિથી ખુશ થઈને પાદરીઓએ તેમને ભારતમાં ઈસાઈ ધર્મના પ્રચાર પ્રસારની મહત્વપૂર્ણ જવાબદારી સોંપી દીધી. આજથી લગભગ 125 વર્ષ પહેલા જ્યારે ભારત અંગ્રેજોનો ગુલામ હતું ત્યારે માત્ર 21 વર્ષનો સેમ્યુઅલ ઇવાન સ્ટોક્સ નામનો આ ઈસાઈ છોકરો ચર્ચના આદેશ પર ઈસાઈ મશીનરી બનીને ભારતીયોને ઈસા મસીહનો સંદેશ આપવા અને હિન્દુઓના ધર્માંતરણ માટે સ્ટોક્સને ભારતમાં મોકલવામાં આવ્યા. સ્ટોક્સ શરૂઆતના દિવસોમાં મુંબઈ અને પછી દેશના અનેક મેદાની વિસ્તારોમાં રહ્યા, પણ વધારે ગરમીને કારણે તેઓ પછીથી હિમાચલના પર્વતોમાં ચાલ્યા ગયા. હિમાચલ પ્રદેશના કોટગઢમાં થાણેદારથી 6 કિલોમીટર દૂર 1823માં અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલું એક ચર્ચ હતું. અહીં આવીને સેમ્યુઅલ ઇવાન સ્ટોક્સને ગરમીથી રાહત મળી. સાથે જ હિમાચલના ભોળા લોકોમાં ઈસાઈ ધર્મ ફેલાવવાનો મોકો પણ મળ્યો. 12 સપ્ટેમ્બર વર્ષ 1912માં સ્ટોક્સે એક ભારતીય ઈસાઈ મહિલાને ઇગ્નિસ સાથે ઈસાઈ રીતિરિવાજ પ્રમાણે લગ્ન કરી લીધા. તેઓ પોતાના પરિવારના મોટા બિઝનેસના એકમાત્ર વારસદાર હતા. સ્ટોક્સ પરિવાર ઈચ્છતો હતો કે પુત્ર ભારતમાંથી પાછો આવી જાય, પણ સ્ટોક્સે એ વાત માન્ય ન રાખી. ધીમે ધીમે પરિવારનો વિરોધ શાંત થયો. જ્યારે ઇવાન સ્ટોક્સે ભારતમાં જીવન વિતાવવાનો પક્કો નિશ્ચય કર્યો ત્યારે તેમનો પરિવાર પણ તેમની આ જીત સામે ઝૂકી ગયો. તેમની માતાએ તેમને સિમલાના બારોબાગમાં ₹30,000 કિંમતનું લગભગ 200 એકર વિસ્તારમાં ફેલાયેલું ચાની બાગાયતીનું બગીચો લગ્નના ગિફ્ટ તરીકે ખરીદી આપ્યો, જેને પછી ઇવાન સ્ટોક્સે સફરજનના બગીચામાં ફેરવી દીધું. 1916માં સ્ટોક્સે અમેરિકાના લુઇસિયાનામાંથી સફરજનના છોડ લાવીને સફરજનનો બગીચો તૈયાર કર્યો અને હિમાચલમાં સફરજનની ક્રાંતિની પણ શરૂઆત કરી. આજે હિમાચલ જે સફરજન માટે પ્રસિદ્ધ છે તેનો આખો શ્રેય ઇવાન સ્ટોક્સને જ જાય છે. અત્યાર સુધીના સમયગાળા દરમિયાન બધું જ એકદમ સામાન્ય અને વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું હતું અને કોઈ પણ પ્રકારની અસાધારણ ઘટના બની નહોતી. બધું જ અપેક્ષા મુજબ ખૂબ જ શાંતિથી જઈ રહ્યું હતું. પણ ત્યારબાદ સાચી વાર્તા અહીંથી શરૂ થાય છે. તે દિવસોમાં દેશમાં પ્લેગની બીમારી ફેલાઈ હતી અને જ્યાં જ્યાં પ્લેગ ફેલાયો ત્યાંના સ્વસ્થ લોકો પોતાના પરિવારના દર્દીઓને ભગવાનના ભરોસે છોડી સુરક્ષિત સ્થળોએ ચાલ્યા જતા હતા. આ દરમિયાન આર્ય સમાજના લોકો દર્દીઓની સેવા માટે દિવસ રાત લાગેલા હતા. આ ભયાનક પરિસ્થિતિમાં આર્ય સમાજ સંસ્થાથી જોડાયેલા એક સંત કે મહાત્મા પંડિત રૂલિયારામજી, જેમના અંદર સમાજ સેવાની એવી તીવ્ર તરસ હતી કે દિવસ રાત સેવા કર્યા પછી પણ એ વધતી જતી હતી. એવી સેવા માટેની તરસ જે ક્યારે બુઝાતી જ ન હતી. પંડિતજીમાં સમાજ માટે ત્યાગ હતો, ઉત્સાહ હતો અને નિષ્કામ સેવા ભાવ હતો. જ્યારે આ ભાવ અમેરિકન ઈસાઈ યુવાન સેમ્યુએલ ઇવાન સ્ટોક્સે જોયો ત્યારે તેમના મનમાં સત્યના દ્વાર ખુલ્યા અને તેમને લાગ્યું કે ખરેખર માનવ સેવા તો આ જ છે. પંડિત રૂલિયારામજી જે કરી રહ્યા છે માનવ સેવાની સાચી સમજ અને ધર્મ તો આ જ છે. બાકી તેઓ અને તેમના પાદરીઓ જે મશીનરી આદેશ પર ધર્માંતરણનું કામ કરી રહ્યા છે તેમાં સ્વાર્થ છે અને માનવતાના નામે સેવા તરીકે છેતરપિંડી છે. મહારષિ દયાનંદજીની જ આપેલી પ્રેરણા છે કે ઈસાઈ યુવાન સેમ્યુએલ ઇવાન સ્ટોક્સે સત્ય અને જીવનને ઓળખ્યું અને પછી વિલંબ કર્યા વિના પંડિત રૂલિયારામજીને મળ્યા.
પછી સ્ટોક્સે પાછું ફરીને ક્યારેય જોયું નહીં અને રૂલિયા રામજી પાસેથી સત્ય સનાતન વૈદિક ધર્મ વિશે જાણ્યું, ત્યાગ અને સેવાનો અર્થ સમજ્યો, ધર્મનો સાચો અર્થ શીખ્યો. એ સમય હતો જ્યારે ભારતની આઝાદી માટે દેશવાસીઓ પોતાના પ્રાણોની બલિદાનથી ઇતિહાસ લખી રહ્યા હતા. પંડિત રૂલિયા રામજીએ સેમ્યુએલ એવાન સ્ટોક્સને આર્ય સમાજ મંદિર જવા કહ્યું. કેટલાક દિવસ આર્ય સમાજ મંદિરમાં ગયા અને ભારતમાં ચાલી રહેલી આઝાદીની લડાઈમાં એક સિપાહી બનીને ઝંપલાવ્યા. તેઓ એવા અમેરિકન હતા જે બ્રિટિશ સત્તા સામે અવાજ ઉઠાવી રહ્યા હતા. એટલે કે આર્ય સમાજની વિચારધારાથી પ્રભાવિત થઈને સેમ્યુએલ ઇવાન સ્ટોક્સ એવા ક્રાંતિકારી બની ગયા જેને કારણે બ્રિટિશ હુકુમત ડરી ગઈ. આનંદ ફાનંદમાં બ્રિટિશ સરકારે દેશદ્રોહ અને દ્વેષ ફેલાવવાનો આરોપ લગાવીને સેમ્યુએલ ઇવાન સ્ટોક્સને 6 મહિનાની જેલની સજા ફટકારી દીધી. કહેવાય છે કે જ્યારે કંઈક સારું થવાનું હોય ત્યારે શ્રાપ પણ વરદાન બની જાય છે. ઇવાન સ્ટોક્સ માટે આ 6 મહિનાની જેલ બ્રિટિશ હુકુમત અને ઈસાઈ મશીનાલી બંને માટે શ્રાપ બની ગઈ અને ભારત માટે વરદાન. કારણ કે જેલમાં જતા જ ઇવાન સ્ટોક્સની મુલાકાત લાલા લાજપતરાયજી સાથે રહેશે અને લાલાજી પણ તેમને સૌથી પહેલા વાંચવા માટે સત્યાર્થ પ્રકાશ આપે છે. સત્યાર્થ પ્રકાશ વાંચતા વાંચતા ઇવાન સ્ટોક્સે લાલાજી અંદર દેશભક્તિની અનોખી જ્યોત જોઈ. મહર્ષિ દયાનંદ સરસ્વતીજી વિશે જાણ્યું અને સમજ્યું. સમાજ પ્રત્યે તેમની સેવા ભાવનાથી પ્રેરણા મેળવી અને સત્યાર્થ પ્રકાશનું અધ્યયન કર્યું. હવે સેમ્યુએલ સ્ટોક્સ ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લેનારા એકમાત્ર અમેરિકન બની ગયા. જેલમાંથી બહાર આવીને તેમની વૈદિક દર્શન વાંચવાની ઈચ્છા વધુ મજબૂત બની ગઈ. ઉપનિષદ, વેદ અને મનુસ્મૃતિનું અધ્યયન કર્યું અને વર્ષ 1932 આવતા એક અદ્ભુત ઘટના બની અને ઇવાન સ્ટોક્સનું હૃદય પરિવર્તન થઈ ગયું. તેમણે પોતાને વેટિકન અને ઈસાઈ ધર્મના જાળમાંથી મુક્ત કરીને સનાતન વૈદિક ધર્મ અપનાવ્યો અને પોતાનું નામ સેમ્યુએલ ઇવાન સ્ટોક્સમાંથી બદલીને સત્યાનંદ સ્ટોક્સ રાખ્યું અને સાચા ઈશ્વરની શોધમાં નીકળી પડ્યા. તેમણે અંગ્રેજીમાં ભગવદ્ ગીતાનો અભ્યાસ કર્યો અને પછી તેને સમજવાનો પ્રયાસ કરતા સંસ્કૃત શીખી અને પછી તેમણે વેદ અને ઉપનિષદોનો અભ્યાસ કર્યો. બારબાગમાં જ ઘરના એક ભાગમાં આર્ય સમાજ મંદિરની સ્થાપના કરી. તેમાં લાકડાના થાંભલા પર ઉપનિષદો અને ભગવદ્ ગીતાના શિલાલેખો ઉકેર્યા. એટલે હવે સત્યાનંદ સ્ટોક્સ એક વૈદિક આર્ય મહાત્મા બની ગયા. રસપ્રદ વાત એ છે કે તેમણે માત્ર પોતાનું નહીં પણ પરિવારના તમામ સભ્યોના નામ પણ બદલી નાખ્યા. તેમણે પત્ની ઇગ્નેસનું નામ બદલીને પ્રિયદેવી રાખ્યું અને બાળકોના નામ પ્રીતમ સ્ટોક્સ, લાલચંદ સ્ટોક્સ, પ્રેમ સ્ટોક્સ, સત્યવતી સ્ટોક્સ, તારા સ્ટોક્સ અને સાવિત્રી સ્ટોક્સ રાખ્યા. વર્ષ 1957માં હિમાચલના થાણેદાર ખાતે આર્ય સમાજ મંદિરનું નિર્માણ ઇતિહાસમાં નોંધાઈ ગયું હતું. તેમની આર્થિક સહાય માટે તે સમયે ભારતીય ઉદ્યોગ જગતના એક દિગ્ગજ જુગલ કિશોર બિરલાએ તેમને પ્રોત્સાહન આપવા માટે 1000 રૂપિયાનું યોગદાન આપ્યું. તેમણે બનાવેલા આ મંદિરને પરમ જ્યોતિ મંદિર અથવા અનંત પ્રકાશનું મંદિર કહેવામાં આવે છે. 14 મે 1946ના રોજ સત્યાનંદ સ્ટોક્સે પોતાના પ્રાણ મહાયાત્રા માટે ત્યજી દીધા. પરંતુ આજ સુધી મંદિરની દિવાલો પર લખેલા વેદો અને ઉપનિષદોના મંત્ર આર્ય સમાજની આ ધર્મ રક્ષાનું ગુણગાન ગાતા સાંભળી શકાય છે. આ અનોખા મતવાળા ભારતીય સ્વતંત્રતા સેનાની અને આર્ય મહાત્માને આર્ય સમાજ દ્વારા શત શત નમન.